હેલો ફ્રેન્ડ, ચલો આજે આપણે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટની ડિસ્કશન કરવાના છીએ. આમ તો તમને એવું લાગે કે બધા લેક્ચરમાં ઇન્ટરેસ્ટિંગ જ હોય છે, પણ ફિઝિક્સ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. ઓકે, તો ચર્ચા કરવાના છીએ આજે આપણે પ્રવાહરહિત લંબચોરસ ગૂંચળાને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે એના પર લાગતું ટોર્ક એ કેટલું હોય છે. મિત્રો, આપણે આવો ટોર્ક જ્યારે આવે ત્યારે પહેલા ચેપ્ટરની અંદર એક વિદ્યુત ડાયપોલને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના પર કેટલું ટોર્ક લાગે એ મુદ્દો આપણે ભણ્યા હતા. તમને જો થોડું ઘણું યાદ હોય, એનું ફોર્મ્યુલા યાદ હોય કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ સી, જ્યાં પી છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે અને ઈ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો આટલું ટોર્ક વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પર લાગતું હતું. અચ્છા, એ જ કંઈક ફોર્મ્યુલા, એના જેવું જ કંઈક સ્વરૂપ આપણે આ ટોપિકની અંદર મેળવવાના છીએ. અને ટોપિકના અંતે એક ખૂબ જ અગત્યની એક ભૌતિક રાશિ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. એક નવી ભૌતિક રાશિનો જન્મ થવાનો છે અને પછી એની આપણે નવો જન્મ થાય એટલે ઓબ્વિયસલી એની ચર્ચા જ કરવી પડે, એને જ રમાડવું પડે ને. તો એની પછીના ચેપ્ટરમાં આપણે એક નવી ભૌતિક રાશિની ચર્ચા અને એને બસ એની આજુબાજુ ફર્યા કરશું. અચ્છા, તો શરૂ કરીએ આપણે નવો મુદ્દો. પ્રવાહરહિત ગૂંચળું છે એના પર લાગતું ટોર્ક. તો નોટ પેન કાઢી લ્યો અને થઈ જાઓ મારી સાથે તૈયાર. ચાલો, અચ્છા, અહીંયા એક મેં ફિગર છે મેં ડ્રો કરી રાખેલી છે. આ ફિગરની અંદર તમે જુઓ તો એક એન અને એસ લખેલું છે. મિત્રો, આ જે છે ને એ ચુંબક છે. ચુંબકની અંદર એન ધ્રુવ અને એસ ધ્રુવ છે એ અહીંયા બતાવેલા છે. તો આ બંને છે એ ચુંબક છે, આ બી ચુંબક છે. એક એન ધ્રુવ છે, બીજો એસ ધ્રુવ છે. આવી બધી વસ્તુઓ તમે અગાઉ પણ 10મા ધોરણની અંદર આવી ગયા હશે. ચુંબકના બે ધ્રુવો હોય, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. પણ અત્યારે આપણે એમાં નથી પડતા. તમે એવું વિચારી શકો કે આ જે મારા બે હાથ છે એ બે ચુંબકો છે. આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે. એકચ્યુઅલી એકલા નથી હોતા, પણ આ પાછળ એના બીજા ધ્રુવો હોય છે. અચ્છા, પણ મહત્વનું એ છે કે આ બે જે ચુંબકો છે એની વચ્ચે એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. અને ચુંબકીય ક્ષેત્ર છે એ હું અહીંયા આ રીતે બતાવું. મેગ્નેટિક ફિલ્ડ બી છે, અહીંયા મેં બતાવેલું છે. મેગ્નેટિક ફિલ્ડ એન માંથી આમ નીકળી અને એસ ની અંદર જાય છે. તો મેગ્નેટિક ફિલ્ડ છે એ આ રીતે છે, આ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ છે. અચ્છા, હવે એ મેગ્નેટિક ફિલ્ડની અંદર આ એ બી સી ડી લંબચોરસ અને પ્રવાહરહિત ગૂંચળું મૂકેલું છે. પ્રવાહરહિત એટલે છે, જોઈ શકો છો તમે અહીંયા કે એને મેં બેટરી સાથે જોડેલું છે. બેટરી સાથે જોડો એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ વહે અને એ કરંટ હશે આઈ જેટલો. બરાબર? અચ્છા, હવે આ ગૂંચળું છે એ કાયમ ચુંબકીય ક્ષેત્રની અંદર રહે એવી રીતે આપણે ગોઠવેલું છે. અહીંયા બે આ રીતે મેગ્નેટ હોય તો એની વચ્ચે અહીંયા ચુંબકીય ગૂંચળું આ રીતે રાખ્યું હોય તો ગૂંચળું છે એને તમે ભ્રમણ કરી શકે છે, પણ એ હંમેશા ચુંબકીય ક્ષેત્રની વચ્ચે જ રહેશે. અચ્છા, હવે આ જે ગૂંચળું છે એની આ અક્ષ છે અને એ અક્ષને અનુલક્ષીને આમ ભ્રમણ કરી શકે છે. તો ગૂંચળું છે એ બે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે એની ભ્રમણ અક્ષ ઉપર ભ્રમણ કરી શકે એવી રીતે આપણે ગોઠવેલું છે. આ ગૂંચળાની જે બાજુ છે એ બી, એની લંબાઈ બી છે. સીડી બાજુ એની લંબાઈ પણ બી છે. બીસી અને એડી એની લંબાઈ એ છે. અને આનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ, એ ઇન્ટુ બી એ આનું ક્ષેત્રફળ છે. બરાબર છે? અચ્છા, તમે સમજો. અહીંયા ધારો કે ગૂંચળું છે એ આ રીતે બે ચુંબકોની વચ્ચે ગૂંચળું અમે આ રીતે રાખ્યું હોય તો ગૂંચળું છે એની આમ ભ્રમણ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો એનો ક્ષેત્રફળ સદિશ છે એ ગૂંચળાના સમતલને લંબ હશે. બરાબર? આમ ભ્રમણ અક્ષને અનુલક્ષીને આમ ભ્રમણ કરે તો ક્ષેત્રફળ સદિશ પણ આમ ભ્રમણ કરશે ચુંબકીય ક્ષેત્રમાં. તો એ રીતે અહીંયા આ ગૂંચળું છે એને ચુંબકીય ક્ષેત્રની અંદર ગોઠવેલું છે. બરાબર? અચ્છા, હવે અહીં આપણે જોઈએ તો એબીસીડી લંબચોરસ ગૂંચળું છે. સમતલની અંદર હંમેશા રહે એવી રીતે જ આપણે સમતલ એનું જે ગૂંચળાનું સમતલ છે એ ચુંબકીય ક્ષેત્રમાં રહે એવી રીતે રાખેલું છે. ગૂંચળામાંથી આઈ જેટલો પ્રવાહ વહે છે. એબી અને સીડી જે બાજુઓ છે એની લંબાઈ બી છે. એડી અને સીબી છે એની બાજુની લંબાઈ એ છે. અને ગૂંચળાનું ક્ષેત્રફળ
લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે AB જેટલું થાય. અચ્છા મિત્રો, હવે અહીંયા AD અને BC બાજુઓ તમે જુઓ. આ AD અને બીજી છે આ BC. આ બે બાજુઓ પર બળ લાગે છે કે નહીં એ આપણે ચેક કરવું છે. મિત્રો, આપણે એવું ભણી ગયા છીએ કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહધરી તાર મૂકવામાં આવે તો એના ઉપર બળ લાગે. હા, અમુક સંજોગોમાં નથી પણ લાગતું, પણ ક્યારે નથી લાગતું એ થીટા ઉપર આધારિત છે, મેગ્નેટિક ફિલ્ડ ઉપર આધારિત છે, કરંટ ઉપર આધારિત છે. તો અહીંયા આપણે જોઈએ કે આ BC જે બાજુ છે, BC બાજુ પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ I, અને એની લંબાઈ જે છે આની એ A છે, IA ક્રોસ B. ક્રોસ કાઢી નાખીએ, IAB sin થીટા, જ્યાં થીટા છે એ IA અને B વચ્ચેનો ખૂણો છે. બરાબર. હવે કરંટ કઈ ડિરેક્શનમાં છે ને મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં છે એ BC તાર માટે જોઈએ તો કરંટની ડિરેક્શન આ છે અને મેગ્નેટિક ફિલ્ડ પણ એ જ ડિરેક્શનમાં છે. બંનેની જે દિશા છે, પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ સમાન છે, અને સમાન હોય તો એનો થીટા 0 થાય. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 BC તાર માટે થશે, અને AC તાર માટે કરંટ છે એ આ ડિરેક્શનમાં છે અને મેગ્નેટિક ફિલ્ડ છે એ આ ડિરેક્શનમાં છે. તો અહીંયા આ બંને વચ્ચેનો જે એંગલ છે એ 180 થશે. BC તાર માટે 0 થશે અને AD તાર માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થાય. માટે એના પર લાગતું ફોર્સ છે એ 0 થશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો, સાઇન 0 ની વેલ્યુ 0, 0 મલ્ટીપ્લાય તમે IAB કરશો 0, ધેન F ઇઝ ઇક્વલ ટુ 0. થીટા 180 હોય તો 0 અને 0 હોય તો પણ 0, એટલે કે આ AD અને BC જે બાજુઓ છે એના ઉપર કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગશે નહીં. તો અહીંયા લખ્યું છે AD અને BC બાજુ ઉપર લાગતું બળ 0 થાય, કારણ થીટા 0 અથવા તો 180 ડિગ્રી છે. ઓકે, ચાલો હવે AB અને CD બાજુ પર લાગતું આપણે બળ વિચારીએ. આ AB અને CD. તો અહીંયા મિત્રો પહેલા આપણે AB બાજુ માટે વિચારીએ. AB બાજુ પર લાગતું બળ F1 is equal to IL, લંબાઈ કેટલી છે આની B, IB cross B और IBB sin थीटा. મિત્રો અહીંયા થીટા કેટલો થશે તો જો થીટા જે છે એ IB અને B વચ્ચેનો એંગલ છે. કરંટની ડિરેક્શન આ છે. આ તાર માટે કરંટ છે અહીંયા પોઝિટિવ છે એટલે અહીંથી આમ આવશે, અહીંથી આમ આવશે, તો કરંટની ડિરેક્શન આ છે અને મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં, તો બંને વચ્ચેનો એંગલ થઈ જશે 90. તો sin 90 એટલે 1, સો ફોર્સ લાગશે IBB. તો F1 is equal to IBB, આટલો ફોર્સ લાગશે. અચ્છા, આ ફોર્સની ડિરેક્શન કઈ હશે? તો ડિરેક્શન માટે પામ રૂલનો યુઝ કરશું. પામ રૂલ શું કહે છે યાદ કરી લ્યો. આંગળા ક્યાં રાખવાના? મેગ્નેટિક ફિલ્ડમાં. અંગૂઠો ક્યાં રાખવાનો? પ્રવાહની દિશામાં. તો હથેળીને લંબ બળ છે એ આપણને મળે. ઓકે, તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે આ ડિરેક્શનમાં, તો મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શનમાં આંગળા રાખી દીધા. કરંટની ડિરેક્શનમાં અંગૂઠો રાખી દીધો, તો
તો બળ ક્યાં લાગશે? આ તાર ઉપર, AB તાર ઉપર બળ અંદર તરફ લાગશે, અંદર તરફ. અહીંયા આના ઉપર બળ અંદર તરફ લાગશે. તો અહીંયા આપણે લખી નાખીએ અંદર તરફની દિશામાં. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો હવે સીડી તાર માટે વિચારીએ. ચાલો સીડી તાર પર લાગતું બળ, સીડી તાર ઉપર કેટલું બળ લાગે છે? F2 is equal to IBB sin theta. આનો કરંટ I છે, આની લંબાઈ છે એ B છે, B sin theta, theta છે IB અને B વચ્ચેનો એંગલ છે, બરાબર. તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે, કરંટ આ ડિરેક્શનમાં છે, બંને વચ્ચેનો એંગલ 90 છે. સો ફોર્સ થઈ જશે IBB. તો F2 is equal to IBB. અહીંયા પણ IBB આવ્યું હતું, અહીંયા પણ IBB આવ્યું, બેયના મૂલ્યો સમાન છે. હવે અહીંયા આ બળની દિશા કઈ હશે આપણે ચેક કરી લઈએ. ચાલો, તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ક્યાં રાખવાના? આંગળાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળા રેખા, અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં રાખો, નીચે. તો અંગૂઠો નીચે રાખો તો બળ ક્યાં લાગશે? તો આ તાર ઉપર બળ બહારની દિશામાં લાગશે. ઓકે, ચાલો. તો મિત્રો અહીંયા થયું શું કે AB તાર ઉપર જે બળ લાગે છે એ અંદર તરફ લાગે છે અને આ તાર ઉપર બળ છે એ બહાર તરફ લાગે છે. બંને બળના મૂલ્યો છે IBB સમાન છે. તો જો કોઈ આ તાર છે, ધારો કે આ તાર તમે લઈ લો, આ જે તાર છે લંબચોરસ પૂંછડીનો આ તાર છે એ લઈ લઈએ આપણે. તો એક બળ આમ અંદર લાગે છે, બીજું બળ છે એ આમ બહાર લાગે છે. બંને બળના મૂલ્યો સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો સ્વાભાવિક છે કે એના ઉપર લાગતું પરિણામી બળ 0 થાય. તો અહીંયા એક નોટ કરી લઈએ આપણે. ગૂંચળા પર લાગતું પરિણામી બળ 0 થાય, બરાબર. પણ એક બળ આ દિશામાં લાગે છે, બીજું બળ આ દિશામાં લાગે છે. હું અહીંયા તમને થોડું વિઝ્યુલાઇઝ કરું તો જો, ધારો કે આ તાર છે તો એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે, બરાબર. તો આ બંને બળોની કાર્યરેખા એક બિંદુમાંથી પસાર થતી નથી. જો બે બળોની કાર્યરેખા એક બિંદુમાંથી પસાર ન થાય તો એવા બળો છે એ બળ યુગ્મની રચના કરે, એટલે કે ટોર્કની રચના કરે છે. તો આ ગૂંચળા ઉપર ટોર્ક લાગે છે. કારણ બરાબર, આ પેન છે ને હું આમ ખેંચું, અહીંથી આમ ખેંચું તો એનું કોઈ રેખીય સ્થાનાંતર, રેખીય અંતર નહીં કાપે, કારણ કે પરિણામી બળ 0 છે. પણ જો હું આમ ખેંચતો હોય તો સ્વાભાવિક છે કે આ પેન છે એ ભ્રમણ કરશે, અને ભ્રમણ તો જ કરે જો એના ઉપર ટોર્ક લાગે. તો આ ગૂંચળા ઉપર ટોર્ક લાગશે. હવે ટોર્ક કેટલું લાગે છે એ મારે કેલ્ક્યુલેટ કરવું છે. અને ટોર્ક માટે 11મા ધોરણની અંદર આપણે એક સૂત્ર ભણી ગયા છે, ટાઉ ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. અથવા તો જે બે બળો હોય તો બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય લેવાનું અને એ બંને વચ્ચેનું લંબ અંતર લેવાનું. થોડું વિચારીને મને કહો અને કોમેન્ટ કરો. તો અહીંયા મેં બતાવી છે, જો પરિસ્થિતિ અહીંયા બતાવી છે, આ બળ અંદર તરફ છે, એક બળ બહાર તરફ છે, પણ મેં કંઈક આ રીતે બતાવ્યું છે, એક આમ ઉપર તરફ છે, એક નીચે તરફ છે. પરિસ્થિતિ ઉલટાવી નાખી છે. અહીંયા આ રીતે છે, બરાબર. એક બળ આમ અંદર તરફ છે, એક બળ આમ બહાર તરફ છે. પણ મેં શું બતાવ્યું? મેં આ રીતે બતાવી દીધું. એક બળ નીચે તરફ છે, એક બળ ઉપર તરફ છે. વસ્તુ તો એકની એક જ થઈ છે, બરાબર. તો આ અંતર કેટલું હશે? આ અંતર કેટલું હશે એ મને કહો. વિડીયો પોઝ કરો અને આ અંતર કેટલું હશે ફિગર ઉપરથી તમે બહુ સરળતાથી નક્કી કરી શકો એ અંતર કેટલું હશે, બરાબર. અને એ અંતર જ આપણું આ લંબ અંતર છે.
ઓકે, અને એ લંબ અંતર છે અને એનો અને આ બેમાંથી કોઈ એક બળનો ગુણાકાર આપણે કરશું એટલે ટોર્ક મળી જશે. આ બેમાંથી એક બળ, તો બેયના બળના મૂલ્ય એક જ છે, આઈબીબી બરાબર, બેયના બળના મૂલ્ય એક જ છે અને મલ્ટીપ્લાય તમારે કરવાનું છે આ લંબ અંતર. તો મને કહો આ અંતર કેટલું છે, ઝડપથી વિડીયો પોઝ કરો અને આ અંતર છે એ કેટલું છે એ કહો, અને સાથે સાથે આ એક નોટ પણ કરી લો. પછી આપણે અહીંથી હું તમને કહું કે આ અંતર કેટલું છે અને ટોર્ક મેળવીએ, અને પછી કંઈક કે ટોર્કની અંદર એનું જનરલ સ્વરૂપ મેળવીએ આપણે. ઓકે, નોટ કરી લ્યો. ચાલો, તો હવે આપણે ટોર્ક મેળવીએ. સિમ્પલ મેથડથી આપણે ટોર્ક મેળવીએ. તો જો ચાલો, રીત નંબર 1, એના ઉપર લાગતું ટોર્ક. તો જો અહીંયા જે બળ લાગે છે એ ગુચડા પર અંદર તરફ છે. મેં આ રીતે બતાવ્યું હતું હમણાં, તમને યાદ હશે કે અહીંયા ધારો કે આ રીતે પ્રવાહધરિત ગુચડું છે અને આના ઉપર અંદર તરફ બળ લાગે છે, આના ઉપર બહાર તરફ બળ લાગે છે. તો બંને બળો વચ્ચેનું જે લંબ અંતર છે આ એની ભ્રમણ અક્ષ છે, બરાબર. અને બંને બળો વચ્ચેનું જે લંબ અંતર છે એ આટલું લંબ અંતર થાય, આ બાજુ જેટલું, અને એ બાજુનું માપ છે એ છે. તો સિમ્પલ આપણે અહીંયા ટોર્કનું ફોર્મ્યુલા મુજબ લખીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બેમાંથી એક બળનું મૂલ્ય આઈબીબી અને બંને વચ્ચેનું લંબ અંતર જે એ છે. ઓકે, અહીંયા a ઇન્ટુ બી ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો સ્મોલ a ઇન્ટુ બી બરાબર a, કેપિટલ A ક્ષેત્રફળ મૂકી શકાય. તો ટોર્કનું ફોર્મ્યુલા આવી ગયું IAB, બરાબર છે. આ એક રીત છે. બીજી રીત આ પણ છે મિત્રો કે જો અહીંયા તમે આના ઉપર ટોર્ક ગણીએ, આ એક ઉપર આપણે ટોર્ક ગણીએ, તો આના ઉપર લાગતું બળ આઈબીબી મલ્ટીપ્લાય ભ્રમણ અક્ષથી એનું લંબ અંતર, તો આ થઈ જશે a/2. અને બીજું આના ઉપર લાગતું ટોર્ક τ2 બળ આઈબીબી, અને આ બંને વચ્ચેનું જે આ અંતર છે આ પણ થઈ જશે a/2. આ બીજી રીત છે કે બંને ઉપરના ટોર્ક ગણો અને એ ટોર્કનો સદિશ સરવાળો કરો, અથવા તો બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય લ્યો અને બંને વચ્ચેનું લંબ અંતર લ્યો, આમ પણ ફાઇન્ડ કરી શકાય. જે પહેલી રીત છે, બેમાંથી કોઈ એકનું મૂલ્ય અને બંને વચ્ચેનું લંબ અંતર, અથવા બે જ ટોર્ક લ્યો અને બંને ટોર્કનો સદિશ સરવાળો કરો. તો આ બંનેનો હવે આપણે સદિશ સરવાળો કરીએ. τ ઇઝ ઇક્વલ ટુ τ1 પ્લસ τ2. ચાલો, તો આ બેનો સરવાળો કરીએ તો આઈબીબી a/2, આઈબીબી a/2 એટલે થઈ જશે આઈબીબી a/2 પ્લસ a/2 એટલે a, a ઇન્ટુ બી એટલે કેપિટલ A, IAB. તો ટોર્કનું ફોર્મ્યુલા આવી ગયું IAB. ઓકે, અને અહીંયા પણ એ જ હતું. બેમાંથી કોઈ પણ એક રીત કરો, ચાલે મિત્રો, કોઈ પ્રોબ્લેમ નથી. હવે અહીંયા એક બીજી વસ્તુ વિચારીએ આપણે. આ એક મેં સિમ્પલ કેસ લીધો, તમને બહુ ઇઝીલી ઝડપથી સમજાઈ જાય એટલા માટે. કાયમ આટલું ટોર્ક લાગશે. આ ગૂંચળું છે એ આ દિશામાં હશે ને પછી અહીંથી આમ ભ્રમણ કરતું કરતું ધારો કે આમ ઉપર આવી ગયું, તો ટોર્ક એટલું જ લાગશે? હંમેશા એટલું જ ટોર્ક લાગશે? ના, કાયમ એટલું ટોર્ક લાગશે નહીં. શું કામ ન લાગે? થોડુંક આપણે એને ફિગરથી સમજીએ. અહીંયા જો અત્યારની પહેલી સ્થિતિ કંઈક એવી છે કે ધારો કે આ કોઈ એક તાર છે, એના ઉપર બળ લાગે છે આ F1, આ બળ છે F2, અને બંને વચ્ચેનું જે લંબ અંતર છે એ આ A છે. ઓકે, બટ હવે બળ અંદર તરફ બહાર તરફ એઝ ઇટ ઇઝ છે, પણ ગૂંચળું છે એ ભ્રમણ કરે છે. અહીંયા
આ ધારો કે આપણું આ ગૂંચળું છે, સમજો, થોડું ધ્યાન રાખજો. અહીંયા આ જે છે એ આ ગૂંચળું બતાવું છું એનું સમતલ, ગૂંચળાનું આ સમતલ અને એનો ક્ષેત્રફળ સદિશ. ગૂંચળું છે, ધારો કે આ ગૂંચળું છે અને એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ હોય, તો આનો ક્ષેત્રફળ સદિશ છે એ આ ગૂંચળાના સમતલને લંબ છે. બરાબર. હવે આ ગૂંચળું છે ને એ આમ ભ્રમણ કરે છે થોડું. ગૂંચળું છે ને આમ ભ્રમણ કર્યું. પહેલા આમ ઊભું હતું, હવે આ રીતે આ દિશામાં આવ્યું ગૂંચળું ભ્રમણ કરીને. બળ તો એઝ ઇટ ઇઝ આમ જ લાગશે, F2 અને આ F1, અને ક્ષેત્રફળ સદિશ એનો આ દિશામાં આવી ગયો. એ તો 90 નો એંગલ જ બનાવશે હંમેશા ગૂંચળાના સમતલ સાથે. પણ મિત્રો હવે જે આ લંબ અંતર આવ્યું, હવે આ જે લંબ અંતર આવ્યું એ નહીં થાય, કારણ કે એ તો આ છે, લંબ અંતર આવ્યું તો લંબ અંતર બદલાઈ ગયું. અહીંયા ફરીવાર સમજો હું શું કહેવા માંગુ છું, કે શરૂઆતમાં પરિસ્થિતિ કંઈક આ હતી કે ગૂંચળું આમ હતું, એટલે એના ઉપર એક બળ આમ લાગતું હતું, એક બળ આમ લાગતું હતું, બંને વચ્ચેનું લંબ બળ કરતા હતા, તો એ જેટલું હતું. પણ હવે આ ગૂંચળું છે ને ભ્રમણ કરીને આમ આવી ગયું, ભ્રમણ કરીને આમ આવી ગયું, એટલે બળ તો એમને જ છે. બળ ગૂંચળું ભ્રમણ કરે છે, બળ તો એઝ ઇટ ઇઝ અંદર ને બહાર જેમ લાગતું તેમ જ લાગે છે. ઓકે, બટ હવે શું થયું, તો આ બંને વચ્ચેનું લંબ અંતર મેળવવું હોય તો શું કરવાનું, તો કે આને તમે પાછળની દિશામાં લંબાવો, બળને આ બળને પાછળની દિશામાં લંબાવો. હવે આ જે આવશે આ અંતર એ લંબ અંતર થશે. બરાબર. હવે આ તો એ ન જ કહેવાય, કારણ કે એ તો આ છે, આ જે સળિયાનું માપ છે, બાજુનું માપ છે, એ છે, આ એ છે, આ a/2 થશે આટલું. અને આપણે ધારો કે આને m કહેતા હોય અને n કહેતા હોય, તો આ mn ગોતવાનું છે લંબ અંતર. બરાબર. પ્રવાહધરિત ગૂંચળા પર લાગતું ટોર્ક tau = IAB. આ ફોર્મ્યુલા આપણે ભણ્યા. આ સ્પેશિયલ કેસની અંદર આ ફોર્મ્યુલા હતો. આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાની, તો જ્યારે આપણે આની ફિગર ડ્રો કરીએ. સપોઝ અહીંયા ચુંબક છે અને એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે N2S હશે. અહીંયા બે ચુંબકની વચ્ચેના ચુંબકીય ક્ષેત્રની માં કોઈ પ્રવાહધરિત ગૂંચળું છે, અને આ ગૂંચળાનો જે ક્ષેત્રફળ સદિશ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. બરાબર. તો ત્યારે એના પર લાગતું ટોર્ક IAB જેટલું હશે, અને એને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરેલું કે આ બાજુ ઉપર ફોર્સ લાગે છે, આના ઉપર ફોર્સ ધારો કે અંદર તરફ લાગતો હોય તો આના ઉપર ફોર્સ બહાર તરફ લાગે છે, અને આપણે એને આ રીતે બતાવેલું. ધારો કે આ કોઈ તાર લઈએ કે જેની લંબાઈ આડો, આ જે ભાગ છે એની લંબાઈ a લીધી છે અને આ ભાગ છે એની લંબાઈ b છે. તો આ a લંબાઈનો તાર કે ગૂંચળાનો ભાગ બાજુ લઈએ, એના ઉપર ફોર્સ છે F1 અને આ F2, અને આ બંને વચ્ચેનું જે લંબ અંતર છે, બરાબર, એ થશે a જેટલું, અને એના ઉપરથી આપણે આ ફોર્મ્યુલા મેળવેલી. અચ્છા, હવે મિત્રો જો આ જે ગૂંચળાનો જે ક્ષેત્રફળ સદિશ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ ન હોય તો અહીંયા જે ટોર્ક છે એ કેટલું લાગે એ આપણે વિચારવું છે. બરાબર. તો હવેનો જે આપણો ક્વેશ્ચન છે, ખાસ ક્વેશ્ચન આપણો એ છે કે ગૂંચળાના સમતલને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ A નો ચુંબકીય ક્ષેત્ર B સાથે
થીટા કોણ બનાવે ત્યારે ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું હશે? જો આનો જે ક્ષેત્રફળ સદિશ સમતલનો છે એ આ રીતે છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં છે, બંને વચ્ચેનો એંગલ 90 હતો. પણ હવે ધારો કે આ જે ગૂંચળાના સમતલ છે એને આપણે આ રીતે થીટા એંગલ જેટલો ભ્રમણ આપીએ તો એનો ક્ષેત્રફળ સદિશ પણ થીટા જેટલું ભ્રમણ કરશે. બરાબર, આ ગૂંચળું છે એ હવે અહીંયાથી આપણે એને થીટા જેટલું ભ્રમણ આપીએ છીએ. હું એની ફિગર અહીંયા ડ્રો કરું. ધારો કે આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર છે બી. હવે આ જે એ લંબાઈની બાજુ છે એ થીટા જેટલું ભ્રમણ કરે છે. તો અહીંયા આ થીટા જેટલું ભ્રમણ બતાવીએ આપણે એનું. બરાબર, આ એનો ક્ષેત્રફળ સદિશ એ. ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલને લંબ હોય. આ એંગલ થઈ જશે થીટા, થીટા જેટલું ભ્રમણ કરાયું. બળ જે લાગે છે આ જે બાજુ છે, હવે સમજો છો તમે મિત્રો કે આ જે બાજુ એ હતી એ હવે આ રીતે થઈ છે. બળ તો એમને એમ જ છે F1 અને F2. તો અહીંયા આ બળ જે છે F1 અને આ બળ છે F2. બરાબર, તો આ બંને વચ્ચેનું લંબ અંતર આપણે મેળવવું છે અને એ બંને વચ્ચેનું લંબ અંતર એટલે આ થશે, નામ આપી દઈએ આપણે ધારો કે M અને N. અથવા તો તમે આ અંતર મેળવી લ્યો, પછી આ અંતર મેળવો, વારાફરતી બંને અંતર મેળવી અને પણ ટોર્ક મેળવી શકાય. બરાબર, ઓકે. આ એંગલ થીટા છે તો આ એંગલ જે છે એ 90 માઇનસ થીટા થાય. આ 90 છે, આ 90 માઇનસ થીટા છે, ઓબ્વિયસલી આ એંગલ છે એ થીટા થશે. હવે એ થીટા થાય તો આ જે બાજુ છે આ MN અને ON કહીએ, ON બાજુ, આ બાજુનું માપ થશે. હું અહીંયા sin થીટા ફોર્મ્યુલા લઉં, ON Q ની અંદર, ON Q માં sin થીટા is equal to ON upon સામેની બાજુ છેદમાં કર્ણ. હવે આ અંતર કેટલું થાય મિત્રો? તો કે આ આખું માપ તો A છે, તો આ અડધું માપ છે એ A/2 થશે. તો અહીંયા sin થીટા is equal to સામેની બાજુ ON ના છેદમાં કર્ણ A/2. then ON is equal to A/2 sin થીટા. તો આ જે ભાગ આવી ગયો ON, એની માપ આપણને મળી ગયું A/2 sin થીટા. અને આ પણ એટલું જ થશે કારણ કે આ એંગલ 90 માઇનસ થીટા છે, તો આ એંગલ પણ 90 માઇનસ થીટા થાય. આ એંગલ 90 છે તો આ એંગલ થીટા થઈ જશે. તો અગેન તમે અહીંયા A/2 સામેની બાજુ છેદમાં સામેની બાજુ OM છેદમાં A/2 આ કરો તો આ જ વસ્તુ આવશે. એટલે ON બરાબર એટલું જ આવશે અને OM બરાબર પણ A/2 sin થીટા આવશે. તો મિત્રો હવે ટોર્ક આપણે ગણવું હોય તો અહીંયા આ રીતે ગણી શકીએ કે tau is equal to tau1 plus tau2. ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. તો આ બળ છે એ બંને બાજુ પરના બળ આપણે અગાઉ મેળવેલા હતા. IBB જેટલા બળ લાગે છે, IBB જેટલા બળ લાગે છે. બરાબર, અને લંબ અંતર મેં અહીંયા કેલ્ક્યુલેટ કરી લીધું છે. આ અંતર A/2 sin થીટા છે, આ અંતર પણ A/2 sin થીટા છે. ચલો, તો tau1 માટે F1 ગુણ્યા અહીંયા OM વત્તા F2 મલ્ટીપ્લાય ON. ચાલો, F1 એટલે IBB અને OM એટલે A/2 sin થીટા.
a/2 sin theta પ્લસ IBB a/2 sin theta. તો મિત્રો તમે જોઈ શકો કે અહીંયા એકનું એક પદ બે વાર છે એટલે 2 ટાઈમ IBB a/2 sin theta થાય, એમાંથી 2 અને upon 2 છે કેન્સલ કરી શકો તમે, બરાબર. a/2 sin theta પ્લસ a/2 sin theta એટલે 2a/2 sin theta, 2 2 કેન્સલ થઈ જાય તો IBB a sin theta और a into b એટલે ક્ષેત્રફળ જે અહીંયા ગુચળું છે એનું ક્ષેત્રફળ a કેપિટલ A is equal to a into b. ફાઇનલી અહીંયા આપણે એવું લખી શકીએ ટોર્ક ટાઉ is equal to IAB sin theta. તો આ ટોર્કનું જનરલ સૂત્ર આવી ગયું IAB sin theta. જ્યાં થીટા છે, જ્યાં થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે તો કે મેગ્નેટિક ફિલ્ડ, આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર છે અને આ ડિરેક્શનમાં ક્ષેત્રફળ સદિશ છે. તો આ થીટા છે એ A અને B વચ્ચેનો એંગલ છે, જ્યાં થીટા એ A અને B વચ્ચેનો કોણ છે, બરાબર. હવે મિત્રો એક વસ્તુ ફરી આપણે વિચારીએ કે ધારો કે આ જે સમતલ છે આ રીતે હોય, એટલે કે આમ હોય તો A અને B વચ્ચેનો એંગલ 90 થાય. હવે A અને B વચ્ચેનો એંગલ તમે અહીંયા 90 મૂકો તો sin 90, if theta is equal to 90 તો ટોર્ક કેટલું થશે? sin 90 એટલે 1, તો IAB જેટલું ટોર્ક થાય, IAB જેટલું ટોર્ક, જે અહીંયા હતું IAB જેટલું ટોર્ક, બરાબર છે. તો થીટા 90 હોય તો AB એ સિવાયનો કોઈ થીટા હોય તો તમે અહીંયા થીટાની વેલ્યુ મૂકી અને ટોર્ક છે એ ફાઇન્ડ કરી શકો. તો મિત્રો કહેવાની વસ્તુ શું છે એ સમજજો કે આ જે ફોર્મ્યુલા આવી ને એ જનરલ ફોર્મ્યુલા છે કે આ તમે કોઈ પણ પ્રવાહધરિત ગુચળું ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે મૂકો ત્યારે એના પર જે ટોર્ક લાગે છે એ કેલ્ક્યુલેટ કરી શકો. બીજું આપણે અહીંયા લઈએ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ, sin 0 that is 0, તો ટોર્ક થઈ જશે 0. અચ્છા, આ પરિસ્થિતિ કેવી હશે? તો આ પરિસ્થિતિની અંદર આ જે આ ગુચળાનું જે સમતલ છે એ આ રીતે આવી જશે. જસ્ટ હું તમને અહીંયા બતાવું, આ રીતે થઈ જશે. મેગ્નેટિક ફિલ્ડ એઝ ઇટ ઇઝ આમનામ જ છે, બરાબર. આ જે સળિયો છે, તાર છે એ લંબાઈનો એ આમ ઊભો થઈ જશે અને એનો ક્ષેત્રફળ સદિશ છે એના સમતલને લંબ, તો ક્ષેત્રફળ સદિશ આમ આવી જશે. તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં આવશે. અચ્છા, અહીંયા ફોર્સ છે એ આ ડિરેક્શનમાં લાગશે F1, આના ઉપર ફોર્સ F2 આ ડિરેક્શનમાં લાગશે. ફોર્સ ચેન્જ નહીં થાય તો જેમ લાગે છે એમ જ લાગે, દર વખતે મેં આમ જ બતાવ્યા છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો બીજી એક વસ્તુ શીખવાડું છું કે A અને B એક જ દિશામાં છે, that is theta is equal to 0, theta 0 તો ટોર્ક 0. બટ તમે અહીંયા જુઓ કે આ બંનેની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થઈ ગઈ. તો જો બે બળની કાર્યરેખા એક બિંદુમાંથી પસાર થાય તો એ ટોર્કની રચના કરી શકતા નથી, એટલે કે અહીંયા ટોર્ક 0 થાય. તો બે રીતે પણ આપણે અહીંયા બીજી રીતે પણ વિચારી શકીએ. અચ્છા મિત્રો, અહીંયા ધારો કે આ જે ગુચળું છે બોલ, ચાલો, જો હવે અહીંયા ગુચળું છે એને n આટા હોય તો n આટા પર લાગતું ટોર્ક લખી શકાય n આટા વાળા ગુચળા પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ અહીંયા NIAB sin theta, NIAB sin theta.
अच्छा मित्रों, આપણે અગાઉ 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ સાઇન ફંક્શન છે, તો સાઇન ફંક્શનને આપણે રિમૂવ કરી દઈશું. તો અહીંયા જોઈ શકો કે આ a અને b બંને સદિશ રાશિ છે અને એનો ગુણાકાર કરો, આ બે અદિશ છે, તો આ બેનો ગુણાકાર કરો તો જવાબ સદિશ આવે છે. તો આ બે સદિશનો સદિશ ગુણાકાર છે. તો સાઇન થીટા છે, ક્રોસ પ્રોડક્ટ આવશે, તો અહીંયા NIA ક્રોસ B, ક્રોસ અહીંથી દૂર કરી દો તો AB sin થીટા. તો આ ટોર્કનું ફોર્મ્યુલા આવી ગયા, tau is equal to NIA ક્રોસ B. અચ્છા, હવે આ NIA છે, NIA is equal to M ધારી લઈએ આપણે, અને આ M જે છે એને કહેવાય છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, યાદ રાખવાનું. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોને કહીશું? NIA અને M ને. આવું આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ ભણી ગયા છે. એમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવતી, વિડામો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, બરાબર. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તમને યાદ હશે, P is equal to 2AQ, આવું કંઈક હતી, બરાબર. તો આ NIA છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, બરાબર. અચ્છા, વિશેષ ચર્ચા આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની કરીએ, પણ આટલું પહેલા નોટ કરી લ્યો, પછી આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પર જઈએ. એક નવી જ ભૌતિક રાશિ કે જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરી, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુડામો, એને હવે આપણે વિગતવાર સમજવાનું છે. તમે આ જે ફોર્મ્યુલા છે, ટાઉ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એક ફોર્મ્યુલા આવી ગઈ આપણી M ક્રોસ B, જ્યાં M છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. એને તમે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સાથે સરખાવી શકો. P ઇઝ ઇક્વલ ટુ 2AQ અને વિદ્યુત ક્ષેત્રમાં એના ડાયપોલ પર લાગતું ટોર્ક P ક્રોસ E, બરાબર. તો બે લગભગ સરખા છે. તો જેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે વ્યાખ્યાયિત કરેલી, એવી જ રીતે હવે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એને થોડીક વ્યાખ્યાયિત કરીએ. તો પહેલો ક્વેશ્ચન અહીંયા આપણો એવો છે, તમે ધ્યાન રાખજો ખાસ, કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કોઈ, આપણે અહીંયા ધારો કે પ્રવાહધરિત રિંગ લઈએ, તો આ જે રિંગ છે એની અંદરનો જે પ્રવાહ વહે છે I, અને આ પ્રવાહધરિત રિંગનું ક્ષેત્રફળ, એના સદિશ ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય છે. પ્રવાહધરિત રિંગના ક્ષેત્રફળ અને વિદ્યુત પ્રવાહના સદિશ ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. અને એને M વડે આપણે બતાવશું, ઘણીવાર મ્યુ વડે પણ દર્શાવાય છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M is equal to I into A. જો n આટા હોય, n આટા સાથે સંકળાયેલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M is equal to NIA. ઓકે, n આટા સાથે સંકળાયેલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ NIA. મિત્રો અહીંયા M ચુંબકીય ડાયપોલ મોમેન્ટ
સદિશ રાશિ છે, એનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. I ફોર એમ્પિયર એ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. અને ત્રીજી વસ્તુ કે આની દિશા કેવી રીતે નક્કી કરવી. તો દિશા છે એ તમે જમણા હાથના નિયમથી, અંગૂઠાનો નિયમ, આના ઉપરથી પણ દિશા છે એ નક્કી કરી શકો. અહીંયા ધારો કે વિદ્યુત પ્રવાહની દિશા આ છે, રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા છે એ આ છે. તો વિદ્યુત પ્રવાહની દિશામાં આંગળા વીંટાળીએ તો અંગૂઠો લંબ જે દિશામાં હોય એ દિશામાં આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. તો અહીંયા જો વિદ્યુત પ્રવાહની, રૈવાજિક પ્રવાહની દિશા એ વિષમઘડી દિશા હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ સમતલ, ગૂંચળાના સમતલમાંથી બહાર આવતી દિશામાં હોય. બરાબર. યાદ રાખજો મિત્રો ખાસ કે રૈવાજિક પ્રવાહ, આમ તો તમે આવું પણ યાદ રાખી શકો કે આ વિષમઘડી દિશા છે એટલે બહાર આવતી હોય, અને જો સમઘડી હોય તો અંદર જતું હોય. તો સમઘડી અને વિષમઘડી ઉપરથી પણ ચુંબકીય મોમેન્ટની દિશા નક્કી કરી શકો. જમણા હાથના અંગૂઠાનો નિયમ નક્કી કરી શકો, જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી પણ નક્કી કરી શકો. પણ આ બધા જુદા જુદા નિયમો વાપરવાની જરૂર નથી. કોઈ એક વસ્તુને યાદ રાખજો એટલે તમારી સ્પીડ વધે. બરાબર. તો જમણા હાથનો અંગૂઠો કે આપણે સ્ક્રૂનો નિયમ નહીં, અહીંયા આપણે એવું યાદ રાખશું કે આ કઈ દિશા થશે, વિષમઘડી, અને વિષમઘડી હોય તો બહાર તરફ. તો અહીંયા દિશા નક્કી કરવા માટે આપણે સમઘડી દિશા હોય તો મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અંદર તરફ હશે, અને વિષમઘડી હોય તો બહાર તરફ. બરાબર. તો આ એક વસ્તુ આપણે ખાસ યાદ રાખશું. આ ફોર્મ્યુલા પણ આપણે યાદ રાખવાની છે. m = NIA. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની ફોર્મ્યુલા છે. n એટલે આંટાની સંખ્યા, I એટલે વિદ્યુત પ્રવાહ, અને a એટલે જે રિંગ છે એનું ક્ષેત્રફળ. અને શાબ્દિક સ્વરૂપમાં આપણે અહીંયા લખીએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ = આંટાની સંખ્યા મલ્ટીપ્લાય વિદ્યુત પ્રવાહ મલ્ટીપ્લાય ક્ષેત્રફળ. તો આ પણ એક ફોર્મ્યુલા યાદ રાખવા જેવી છે. બરાબર. આના ઉપરથી એક આગળ આપણે હજી એક ભૌતિક રાશિ ભણશું ત્યારે બે મિક્સ ન થાય એટલે આપણે આ ફોર્મ્યુલા એક આપણે યાદ રાખશું. બરાબર. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્યારે ઉત્પન્ન થાય તો કે જ્યારે કોઈ પ્રવાહધરિત રિંગ હોય, બરાબર, અને એને કોઈ વસ્તુ છે, એને ક્ષેત્રફળ હશે, રિંગ હશે, પ્રવાહ હશે, તો આ બંનેનો મલ્ટીપ્લાય છે એ મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપે છે. બીજા શબ્દોમાં એવું પણ તમે યાદ રાખી શકો કે જ્યાં ચુંબક હોય ને ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. જો ક્લાસરૂમ હોય તો વિદ્યાર્થીઓ હોય. હમણાં તો થોડી પરિસ્થિતિ ઉલટી છે, ક્લાસરૂમ છે પણ વિદ્યાર્થીઓ નથી. પણ આપણે એક જનરલ વસ્તુ જે જોઈએ તો જ્યાં વિદ્યુત પ્રવાહ હશે ત્યાં ચુંબકીય ક્ષેત્ર હશે, અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર હશે ત્યાં ચુંબકીય મોમેન્ટ હશે. એટલે ઉલટું ચત્તું બે રીતે યાદ રાખજો કે જો ચુંબકીય મોમેન્ટ હોય તો ચુંબક હોવાનું, અને જો ચુંબક તો જ હોય જો ચુંબકીય મોમેન્ટ હોય. એટલે ચુંબકીય મોમેન્ટને કારણે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. કોઈ પણ ચુંબકત્વ હોવાનું કારણ, એનો કોઝ, એનું જે રીઝન છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. બરાબર. તો ચુંબક હોય તો ચુંબકીય મોમેન્ટ હોવાની જ. બરાબર. અચ્છા, હવે મિત્રો અહીંયા આ જે ચુંબકીય મોમેન્ટ છે, પ્રવાહધરિત રિંગ છે, તો એ ચુંબકીય મોમેન્ટને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સાથે સરખાવીએ. હવે એના માટેના બે ક્વેશ્ચનો હું અહીંયા બનાવું છું. ધ્યાન રાખજો કે રિંગની અક્ષ પર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવો. રિંગની અક્ષ પર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવો. અચ્છા, જો ધારો કે અહીંયા આ રિંગ છે, I જેટલો કરંટ એમાંથી ફ્લો થાય છે. આ રિંગની ત્રિજ્યા છે
કેપિટલ આર છે, રિંગની અક્ષ x અંતરે આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આપણે ફાઇન્ડ કરી ગયા છીએ. ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? રિંગની અક્ષ ઉપર x અંતરે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n, આટાની સંખ્યા 1 હોય તો મ્યુ 0 n n ઇઝ ઇક્વલ ટુ 1 I r સ્ક્વેર અપોન 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. આ ફોર્મ્યુલા છે, બરાબર. અચ્છા, હવે આપણે ફોર્મ્યુલા લઈએ r લેસ ધેન x. આ r છે એ ખૂબ જ નાનો છે x ની કમ્પેરમાં, તો r ને અવગણી શકાય. r અવગણી નાખીએ અહીંયા તો ફાઇનલી ફોર્મ્યુલા આપણને મળશે b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I r સ્ક્વેર અપોન 2 r સ્ક્વેર અવગણી નાખો, x સ્ક્વેર અને રૂટ કેન્સલ એટલે 2x ક્યુબ. ઓકે, ચાલો હવે અહીંયા આપણે અંશ અને છેદને પાઈ વડે ગુણી અને પાઈ વડે ભાગી નાખીએ તો મ્યુ 0 I પાઈ r સ્ક્વેર અપોન 2 પાઈ x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ b. ચાલો, પાઈ r સ્ક્વેર ધેટ ઇઝ a એટલે આ રિંગનું એરિયા, ક્ષેત્રફળ, a is equal to pi r square. Then finally b is equal to mu 0 I a upon 2 pi x cube. Okay, अच्छा, I into a that is magnetic moment m. Okay, અને એક બીજું કામ કરીએ કે આપણે અંશ અને છેદને 2 વડે ગુણી નાખીએ તો અહીંયા 2 વડે ગુણશું અને 2 વડે ડિવાઈડ કરો. 2 મ્યુ 0 I into a that is m and 2 into 2 4. અહીંયા તમે નોટ કરી શકો કે m is equal to I into a that is b. ઓકે, ચાલો તો ફાઇનલી ફોર્મ્યુલા અહીંયા આવી ગઈ મિત્રો. b is equal to 2 mu 0 m upon 2 into 2 4 pi x cube. તો આ જે રિંગ છે એ રિંગ ને આપણે હવે મેગ્નેટિક મોમેન્ટ પણ કહી, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહી શકાય, બરાબર. રિંગ ને તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહી શકો કારણ કે રિંગ ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે, બરાબર. તો રિંગ માટે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા આવી ગયું 2 મ્યુ 0 m upon 4 pi x cube, બરાબર. અને એ મેં જે મેગ્નેટિક ફિલ્ડ મેળવ્યું એ મેગ્નેટિક મોમેન્ટના સ્વરૂપમાં મેળવ્યું. તો આવું જ ફોર્મ્યુલા આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા, બરાબર, જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું 2p upon 4 pi y ઘન z ઘન અથવા તો r ઘન. તો એની જેવું જ મેગ્નેટિક ફોર્મ્યુલાનું સૂત્ર છે અહીંયા આવી ગયું, બરાબર. તો આ એક વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખશું. ચાલો, તો અહીંયા હવે આ જે ફોર્મ્યુલા આવ્યું એ રિંગના અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર છે. રિંગના અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર 2 મ્યુ 0 m upon 4 pi x ઘન, બરાબર. ચલો, એ જ રીતે અહીંયા રિંગના લંબ દ્વિભાજક પર એટલે કે વિષુવરેખા પર, રિંગના વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર, રિંગના વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર લખવું હોય તો સીધું જ લખવાનું છે, કોઈ એ મેળવવાની જરૂર નથી, તમે સીધું જ લખી શકો. b is equal to 2 નહીં આવે, વિષુવરેખા ઉપર અથવા તો લંબ દ્વિભાજક ઉપર 2 નહીં આવે, મ્યુ 0 m upon 4 pi x ઘન અથવા તો અંતરનો ઘન. b is equal to mu 0 m upon 4 pi x cube. ઓકે, તો આ અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર આવી ગયું અને આ વિષુવરેખા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. પણ
મેગ્નેટિક મોમેન્ટના સ્વરૂપમાં આવ્યું, ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં, જેનો ઉપયોગ આપણે આવતા ચેપ્ટરની અંદર ઘણો બધો કરવાના છીએ, બરાબર. તો ખાસ આ બે વસ્તુ યાદ રાખજો. રિંગની અક્ષ પર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવી છે. રિંગની અક્ષ ઉપર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના સ્વરૂપમાં, ચુંબકીય ડાયપોલ મોમેન્ટના, અહીંયા આપણે લખીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં ચુંબકીય ક્ષેત્ર, બરાબર, ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવ્યું. તો આ બંને ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, આટલું નોટ કરી લ્યો. હજુ થોડાક આપણે આગળ જઈએ તો મિત્રો અહીંયા એક ખાલી હું વાત કરી દઉં, બ્રીફ આઈડિયા લઈ લઈએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે I અને A વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળના ગુણાકારને, સદિશ ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. M is equal to I into A. n આટા સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ NIA. ફોર્મ્યુલા ખાસ યાદ રાખો, NIA. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે આટાની સંખ્યા, વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ. એની દિશા કેવી રીતે નક્કી કરશો? તો કે જો રેવાજીક પ્રવાહની દિશા સમઘડી હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અંદર તરફ, વિષમઘડી હોય તો બહાર તરફ. બરાબર. હવે અહીંયા રિંગ છે, આ રિંગમાં પ્રવાહ પણ વહે છે. તો આ રિંગનું ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપર આપણે મેળવેલું છે B, એ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં મેળવવું છે. તો B is equal to μ0 IR² + 2r² + 3/2. r ને અવગણી નાખો, સ્ક્વેર કેન્સલ થઈ જશે અને અહીંયા પાઈ વડે તમે મલ્ટીપ્લાય કરો તો πr² એટલે ક્ષેત્રફળ A into I, that is magnetic moment. તો આ આવી જશે અહીંયા અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર. અક્ષ ઉપર અને વિષુવરેખાના સૂત્ર યાદ રાખશું કે અક્ષ ઉપર 2μ0 m/4π અંતરનો ઘન અને વિષુવરેખા ઉપર બગડો આવશે નહીં, એમ યાદ રાખવાનું, 2 આવશે નહીં, μ0 m/4π અંતરનો ઘન. ચલો નોટ કરી લો, પછી આપણે આગળ જઈએ. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ આપણે વિચારીએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે M is equal to NIA. n આટાની સંખ્યા, I વિદ્યુત પ્રવાહ અને A એટલે ક્ષેત્રફળ. ઓકે, ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે, એ ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે, તો પ્રવાહ રચાશે, કારણ કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો એ પરમાણુને કે જેની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે? હા કે ના? યસ ઓર નો? પોઝ કરીને કોમેન્ટ કરો. કોઈ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો એને વિદ્યુત પ્રવાહ રચાશે અને એ વિદ્યુત પ્રવાહને કારણે પરમાણુને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. જો પરમાણુને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય તો પરમાણુ પોતે ચુંબક કહેવાય, કારણ કે આપણે વાત કરીએ એમ કે ચુંબક હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય, અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય તો પદાર્થને ચુંબક કહેવું જ પડે. તો એ પરમાણુને ચુંબક કહેવાય? યસ ઓર નો? હા કે ના? કોમેન્ટ બોક્સની અંદર લખો. ઓકે, તો મિત્રો પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તો એ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે, અને જો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે તો ચુંબકીય ક્ષેત્ર હોય. ચુંબકીય ક્ષેત્ર હોય તો ઓબ્વિયસલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને વ્યાખ્યાયિત કરી શકાય. તો એવા પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે વ્યાખ્યાયિત કરવી છે. આપણે બહુ સાદો પરમાણુ લઈએ, હાઇડ્રોજનનો પરમાણુ. બરાબર, ચલો મુદ્દો ખાસ ધ્યાન રાખજો, કારણ કે આની પછીનું ચેપ્ટરની અંદર આ મુદ્દાની ઘણી બધી ચર્ચા કરવાની આવશે. તો પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એ કોઈ પણ પરમાણુ તમે લઈ શકો, આઈધર હાઇડ્રોજન હોય, હિલિયમ હોય, લિથિયમ હોય, એવા કોઈ પણ પરમાણુ લઈ શકાય. તો મિત્રો એમાં ધારો કે અહીંયા હું હાઇડ્રોજન માટે લઉં છું, હાઇડ્રોજન પરમાણુ. સપોઝ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે છે એ v વેગથી
આ એન્ટી ક્લોકવાઇઝ વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે, જેની ત્રિજ્યા r છે. હવે જો ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો ઓબ્વિયસલી પ્રવાહ રચાય અને પ્રવાહને કારણે એને મેગ્નેટિક મોમેન્ટ હોય. તો ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાતો વિદ્યુત પ્રવાહ I is equal to E upon T. વિદ્યુતભારના છેદમાં સમય. અહીંયા હું ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ લઉં, બરાબર, કારણ કે રૈવાજિક પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય. ઇલેક્ટ્રોન આ દિશામાં ભ્રમણ કરતો હોય તો રૈવાજિક પ્રવાહ છે એ ક્લોકવાઇઝ હશે, એની વિરુદ્ધ દિશામાં હોય. રૈવાજિક પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં હોય છે. તો પ્રવાહ જે છે, વિદ્યુત પ્રવાહ છે એ ક્લોકવાઇઝ હશે, CW હશે, બરાબર છે. અચ્છા, હવે આ જે પરમાણુ છે એના ન્યુક્લિયસમાં અહીંયા આપણે આ લખી શકીએ Ze જેટલા ઇલેક્ટ્રોન હશે, ધન વિદ્યુત ભાર, અને એની આજુબાજુ આ ભ્રમણ કરે છે r ત્રિજ્યાના પથ ઉપર, બરાબર. આ Z છે એ પરમાણુ ક્રમાંક છે કે જેમાં હાઇડ્રોજન હોય તો 1 લઈ શકાય, અહીંયા હિલિયમ હોય તો 2 લઈ શકાય. આ રીતે તમે પરમાણુ ક્રમાંક અહીંયા જે કાંઈ તત્વ લીધું હોય એનો પરમાણુ ક્રમાંક અહીંયા લઈ શકો. અત્યારે એનું કોઈ બહુ મહત્વ નથી, બટ જો આ ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરે તો વિદ્યુત પ્રવાહ રચાય, અને જો વિદ્યુત પ્રવાહ રચાય તો એને મેગ્નેટિક મોમેન્ટ હોય. અને મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? તો મેગ્નેટિક મોમેન્ટ m is equal to I into A. મેગ્નેટિક મોમેન્ટ m is equal to I into A. I ની વેલ્યુ આપણે અહીંયાથી મૂકીએ તો -E upon T into A મેગ્નેટિક મોમેન્ટ m. ચાલો અહીંયા T એટલે આવર્તકાળ છે. આવર્તકાળ માટે V is equal to 2 pi r અંતરના છેદમાં સમય, એટલે ઝડપ. અંતર કેટલું કાપે? એક પરિભ્રમણ કરે ત્યારે અંતર એ 2 pi r જેટલું કાપે, અને એક પરિભ્રમણ કરે ત્યારે લાગતો સમય છે એના આવર્તકાળ જેટલો હોય. આ અંતર અને એના છેદમાં t છે એ સમય. તો અંતરના છેદમાં સમય, that is v. તો t is equal to 2 pi r upon v, અને આ t ની વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો મેગ્નેટિક મોમેન્ટ નું ફોર્મ્યુલા જુઓ તમે, m is equal to minus ev upon 2 pi r. અચ્છા, એ ક્ષેત્રફળ, તો આ રિંગ બને છે, રિંગનું ક્ષેત્રફળ આપણે લઈએ પાઈ r સ્ક્વેર, બરાબર. અહીંયા લખી શકો a is equal to પાઈ r સ્ક્વેર મુકતા. ઓકે, ચાલો હવે મિત્રો અહીંયા આ પાઈ કેન્સલ, એક r કેન્સલ થઈ જશે, બરાબર છે. અહીં અંશ અને છેદને m એટલે દળ વડે ગુણતા, અંશ અને છેદને આપણે અહીંયા દળ વડે ગુણી નાખીએ તો શું થાય? જો -e mvr ના છેદમાં 2 into m is equal to, આ જે છે એ મેગ્નેટિક મોમેન્ટ છે, બરાબર. આ છે એ મેગ્નેટિક મોમેન્ટ છે. હું mm બતાવી દઉં, અથવા તો તમે આને ml કહી દો. મેગ્નેટિક મોમેન્ટ છે, જ્યારે આ છે m એ માસ છે, દળ છે. ઓકે, ચાલો તો અહીંયા આવી ગયું mvr. mvr 11મા ધોરણમાં આવી ગયું. mvr that is કોણીય વેગમાન. mvr એટલે શું થઈ જશે? કોણીય વેગમાન.
MVR that is L. L is equal to આમ લખતા હતા આપણે R cross P. જો યાદ ન આવતું હોય તો ટેક્સ્ટ બુક કાઢી અને જોઈ લ્યો. ધોરણ 11 ચાક ગતિની અંદર ભણી ગયા આપણે. L is equal to R cross P. P ની જગ્યાએ MV મૂકો એટલે MVR આવશે. અને કોણીય વેગમાન સ્મોલ m શું છે? કોણીય વેગમાન. તો હું અહીંયા એની વેલ્યુ મૂકું MVR is equal to M. Then ML magnetic moment is equal to minus E by 2M into L. તો મેગ્નેટિક મોમેન્ટનું આ એક બીજું સૂત્ર આવી ગયું. આના ઉપરથી પણ ઘણા બધા દાખલાઓ આપણે ગણવાના આવશે. મેગ્નેટિક મોમેન્ટનું પહેલું સૂત્ર હતું NIA. બીજું સૂત્ર આવી ગયું -E/2m into L. મેગ્નેટિક મોમેન્ટના જુદા જુદા સૂત્રો આપણે ભણવાના છે. એમાંના બે સૂત્રો યાદ રાખજો. એક NIA. NIA કોના માટે વાપરવાનું? કે જ્યારે કોઈ રિંગ છે, કોઈ પરિભ્રમણ કરતો હોય ઇલેક્ટ્રોન, તો એના માટે NIA વાપરશું. આ રીતે કોઈ રિંગ હોય અથવા તો કોઈ ઇલેક્ટ્રોન પરમાણુ છે તો પરમાણુ માટે તમે આ ફોર્મ્યુલા વાપરી શકો E/2m into L. બરાબર. અચ્છા, અહીંયા માઇનસ નિશાની જે છે એ એવું બતાવે છે કે મેગ્નેટિક મોમેન્ટની દિશા કોણીય વેગમાનની દિશાની વિરુદ્ધ દિશામાં હોય. ઋણ નિશાની દર્શાવે છે કે મેગ્નેટિક મોમેન્ટની, ગુજરાતીમાં લખીએ આપણે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કોણીય વેગમાનની દિશાની વિરુદ્ધ દિશામાં છે. બરાબર. જો ઇલેક્ટ્રોનની બદલે કોઈ વિદ્યુત ભાર હોત તો આપણે ફોર્મ્યુલા આમ લખે ML is equal to Q/2m into L. તો મેગ્નેટિક મોમેન્ટની દિશા કોણીય વેગમાનની દિશામાં હોય. અચ્છા, પ્રશ્ન પાછો એ થાય કોણીય વેગમાનની દિશા કઈ લેવાની? ક્રોસ પ્રોડક્ટ છે. ક્રોસ પ્રોડક્ટ હોય એટલે સ્ક્રૂના નિયમથી જ લેવાની. અને જો સ્ક્રૂનો નિયમ ન વાપરવો હોય તો સમઘડી વિષમઘડી વાપરવાનું. અહીંયા કઈ દિશા આવશે? જો આ ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ છે. ઇલેક્ટ્રોનની દિશા કઈ છે? ક્લોકવાઇઝ છે. એટલે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? વિરુદ્ધ દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ વહે એટલે વિદ્યુત પ્રવાહ છે એ ક્લોકવાઇઝ હોય છે. એટલે ક્લોકવાઇઝ એટલે અંદર તરફ હશે. તો મેગ્નેટિક મોમેન્ટની દિશા છે એ અંદર તરફ અને કોણીય વેગમાનની દિશા છે એ બહાર તરફ હોય. મેગ્નેટિક મોમેન્ટની દિશા ક્યાં હશે? અંદર તરફ, અને કોણીય વેગમાનની દિશા બહાર તરફ. અહીંયા આપણે વાત કરી મેગ્નેટિક મોમેન્ટની દિશા આપણે લેવાની છે વિદ્યુત પ્રવાહની. રેવાજીક પ્રવાહ છે એની દિશા, રેવાજીક પ્રવાહ છે એ કઈ દિશામાં છે? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે સમઘડી. સમઘડી એટલે ક્યાં હશે? અંદર. તો મેગ્નેટિક મોમેન્ટ અંદર તરફ હોય તો કોણીય વેગમાન છે એ બહાર તરફ હોય. બરાબર. તો આ બંને વિરુદ્ધ દિશામાં હશે ઇલેક્ટ્રોન છે એટલે. પણ અહીંયા બંનેની દિશા કઈ હશે? સેમ હશે, પણ બંને સમતલને લંબ હશે. તો ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ કરીને તમે મેગ્નેટિક મોમેન્ટની દિશા અને કોણીય વેગમાનની દિશા ગણતરી કરી શકો. અચ્છા, બીજી એક વાત મહત્વની કે આ E/2m અથવા તો Q/2m જે છે, આ E/2m એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, m એટલે ઇલેક્ટ્રોનનું દળ. આ E/2m ને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે. E/2m ને કહેશું ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. E ની વેલ્યુ મિત્રો થશે 1.6 × 10⁻⁻19. ઇલેક્ટ્રોનનું માસ છે 9.1 × 10⁻31. અને આ બેનો તમે હિસાબ કરો એટલે તમને કોઈ એક વેલ્યુ મળશે. એ જે વેલ્યુ છે એ ફિક્સ છે, જેને કહેવાય છે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. બરાબર. તો મિત્રો અહીંયા મેં તમને એક વસ્તુ શું શીખવાડી કે કોઈ પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ કેટલી.
તો પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ છે એ બે ફોર્મ્યુલા NIA, અહીંયા આટાની સંખ્યા મેં 1 લઈ લીધી છે એટલે નથી લખી, તો NIA અથવા E/2m × L. પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? E/2m × L. અને બીજું E/2m ને કહીશું ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. ઓકે, તો ફરી પાછું નોટ કરી લ્યો. હજુ એક થોડીક ચર્ચા આની કરીએ, પછી આપણે પૂરું કરીએ. ઓકે, ચાલો એક નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા લખ્યો છે, બોહરના પ્રથમ અધિતર્કથી બોહર મેગ્નેટોન સમજાવો. હવે આ બોહર ક્યાંથી આવ્યો આમાં? તો જો પરમાણુ આવે ને એટલે બોહર આવે છે. બોહર અને પરમાણુ એક સિક્કાની બે બાજુ જેવા છે. આપણે આ ચેપ્ટર છે પરમાણુની અંદર ભણવાનું આવશે ત્યારે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરશું, પણ તમે કેમિસ્ટ્રીની અંદર આની ચર્ચા થોડી કરી ગયા હશો. તો બોહરનો પહેલો અધિતર્ક કંઈક આવું કહે છે કે પરમાણુની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ને ત્યારે એનું જે કોણીય વેગમાન છે એ એક ચોક્કસ હોય છે. કોઈ ગમે કોણીય વેગમાન સાથે ભ્રમણ કરતો નથી. ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે કે જ્યાં એનું કોણીય વેગમાન છે એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આ બોહરનો પહેલો અધિતર્ક છે. મિત્રો, કેમિસ્ટ્રીની બુક કાઢીને આ વસ્તુ વાંચી લેજો એક વખત, એટલે તમને યાદ આવે. મારે અત્યારે તમને બોહરના અધિતર્કો નથી શીખવાડવાના, પણ એ અધિતર્ક ઉપરથી આપણે બોહર મેગ્નેટોન છે એ સમજવું છે. ઓકે, ચાલો તો અધિતર્ક હું અહીંયા લખું છું કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. કોણીય વેગમાન h L nh/2π, જ્યાં n છે એ પૂર્ણાંક સંખ્યા છે. તો 1 2 3 4 લ્યો એટલે 1h/2π 2h/2π એમ પૂર્ણ ગુણાંકમાં હોય. આ બોહરનો પહેલો અધિતર્ક છે. અને ઇલેક્ટ્રોન ગમે અહીંયા આંટા ન મારી શકે, આ એની એક વાત હતી. અને કેવી રીતે આ ભ્રમણ કરી શકે? તો કમ્પલસરી એનું કોણીય વેગમાન છે એ આના પૂર્ણ ગુણાંકમાં હોય h/2π ના, એવી જ રીતે ભ્રમણ કરી શકે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, તો અહીંયા હું એક આપણી પાસે જે ફોર્મ્યુલા છે પરમાણુની ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ml યાદ કરો E/2m × L કોણીય વેગમાન. ઓકે, ચાલો L ની વેલ્યુ અહીંયા મૂકી દઉં તો ml -E/2m × nh/2π. ઓકે, તો અહીંયા થઈ જશે -e, આપણે n આગળ લઈએ તો NEH/4πm ml. આ m એટલે દળ છે અને આ મેગ્નેટિક મોમેન્ટ છે. હવે n ની વેલ્યુ આપણે 1 લઈએ, n = 1 લેતા e ની વેલ્યુ 1.6 × 10⁻⁻19 h. મિત્રો, આ h છે એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. h છે એ પ્લાન્ક અચળાંક છે, બરાબર. એ પ્લાન્ક અચળાંકની વેલ્યુ છે 6.625 × 10⁻34 જૂલ સેકન્ડ. ઓકે, તો એ અહીંયા આપણે વેલ્યુ લખીએ 6, h ની વેલ્યુ 6.6 × 10⁻34 ડિવાઇડ બાય 4, પાઈ ની વેલ્યુ 3.14 અને m ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. તો આ જે વેલ્યુ આવશે, બરાબર, એ n ની વેલ્યુ 1 લેતા, એટલે કે લઘુત્તમ વેલ્યુ હશે. આ મેગ્નેટિક મોમેન્ટની વેલ્યુ હશે એ કેવી હશે? લઘુત્તમ, ઓછામાં ઓછી હશે. તો આ ઓછામાં ઓછી જે લઘુત્તમ વેલ્યુ છે એને કહેવાય છે બોહર મેગ્નેટોન. બોહર મેગ્નેટોન, બરાબર. એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ
એના માટે તમે કોણીય વેગમાનને એના ક્વોન્ટમ સ્વરૂપમાં આપણે વ્યાખ્યાયિત કરી nh/2π, અને એના ઉપરથી ફાઇનલી આપણે એક ફોર્મ્યુલા લઈ આવ્યા. અહીંયા n = 1 મૂકો તો એને કહીશું બોહર મેગ્નેટોન. કારણ કે આપણે બોહરના અધિતર્કનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે, બરાબર. વધારે ડિટેલ આપણે એની જ્યારે પરમાણુ ભણશું ત્યારે કરશું. તો આને કહીશું આપણે બોહર મેગ્નેટોન. અને એક લાસ્ટ વાત કરીને આપણે પૂરું કરીએ. તો એક કે પરમાણુ જે છે એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું કામ હોય છે? તો બહુ સિમ્પલ છે કે કારણ કે પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે. તો કક્ષીય ભ્રમણને કારણે હોય છે. ઇલેક્ટ્રોન કક્ષાની અંદર ભ્રમણ કરે એટલે પ્રવાહ રચાય, પ્રવાહ રચાય એટલે એને સ્વાભાવિક છે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. અચ્છા, એ સિવાય ઇલેક્ટ્રોન સ્પિન મોશન પણ છે. આ ધારો કે ન્યુક્લિયસ છે અહીંયા, તો એ ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન કક્ષામાં તો આમ ભ્રમણ કરે જ છે, પણ હારે હારે પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરે છે. આ રીતે ભ્રમણ કરે છે. પૃથ્વીનું કેમ સૂર્યની આજુબાજુ ભ્રમણ છે, પણ પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરે છે. એટલે સ્પિન મોશન કહેશું આપણે. સ્પિન ગતિ, કક્ષીય ગતિ છે અને સ્પિન ગતિ પણ છે, તો સ્પિન ભ્રમણ પણ છે. તો કક્ષીય ગતિને કારણે પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય અને સ્પિન ગતિને કારણે પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. આ વસ્તુ યાદ રાખજો. આની પછીના ચેપ્ટરની અંદર આનો પાછો આપણે ઉપયોગ કરવાના. કોઈ પણ પરમાણુને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે હોય એ કોને કારણે હોય? કક્ષીય ભ્રમણને કારણે હોય અને સ્પિન ભ્રમણને કારણે પણ હોય. કક્ષીય ભ્રમણ આ ન્યુક્લિયસની આજુબાજુ ફરતો હોય ત્યારે, અને અહીંયા ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે તો એની ધરીની આસપાસ જ્યારે ભ્રમણ કરે, બરાબર, અને પોતે પાછો ન્યુક્લિયસની આજુબાજુ પણ ભ્રમણ તો કરે જ છે. તો એને ત્યારે કક્ષીય ભ્રમણને કારણે અને સ્પિન ભ્રમણને કારણે, બંનેને કારણે એની પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. ઓકે, તો ઘણી બધી ચર્ચા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની આપણે કરી, બરાબર. થોડોક લેક્ચર છે એ લાંબો થયો છે, પણ આ આખો ટોપિક એક સાથે આપણે કમ્પ્લીટ કરવા માટે આ બધું આપણે એક સાથે લીધું છે, બરાબર. તો આટલું એક કમ્પ્લીટ કરી નાખજો. આની પછીના નેક્સ્ટ ટોપિકની અંદર આપણો છેલ્લો મુદ્દો છે જે ગેલ્વેનોમીટર, એની આપણે ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.